Okay, friends, once again, welcome back and a very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing work, energy, and power, and today we'll complete this chapter. આ બુધવારે તમારી આ ચેપ્ટરની કાર્ય ઉર્જા અને પાવરની એક્ઝામ પણ છે. એક્ઝામ્સ ઓનલાઈન હશે, એના માટે શું કરવું એ મંગળવારે તમને વિસ્તારથી વાત કરી દઈશ. આપણી એપ્લિકેશનમાંથી જ તમારે એક્ઝામ આપવાની આવશે ઓનલાઈન પ્લેટફોર્મ પર. ઓકે, તો ફ્રેન્ડ્સ, લેટ્સ કમ્પ્લીટ યોર રિમેનિંગ ડાઉટ્સ કરસ્પોન્ડિંગ ટુ કાર્ય ઉર્જા અને પાવર. આઈ થિંક 133 130 સુધી આપણે ડિસ્કસ કર્યા હતા, પણ પૂછવું હોય ત્યાં સુધીમાં તો ફરીવાર એકવાર 130 સુધીમાં કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકાય. ચલો, anybody wants to ask up to till the question number 130? Anybody? ના સર. સર 154 155 156 ત્રણ ડાઉટ છે. એ છે ને, આ જે પેરેગ્રાફ જે છે ને એમાં કંઈક મિસ્ટેક હોય એવું લાગે છે. 154 55 અને 56 હું તમને એનું કરેક્શન કરાવી નેક્સ્ટ ટાઈમ કરાવીશ. એને સિવાય પૂછો. 154 55 અને 56 જેટલા પેરેગ્રાફ પર આધારિત જે ક્વેશ્ચન છે ને એમાં કંઈક પ્રોબ્લેમ હોય એવું લાગે છે. એને રહેવા દો હમણાં. બરાબર, ચલો. 158 માં ડી. 158 માં ડી. ઓકે, 158 નો ક્વેશ્ચન લઈ જોઈએ આપણે. સર એમાં સ્પર્શીય પરિણામી બળ આર. હા, કરીએ. ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન. ઓકે, જો શું લખ્યું છે કે આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા કણની ગતિ ઉર્જા અંતર એસ સાથે નીચેના સમીકરણ સાથે બદલાય. એટલે આપણને ગતિ ઉર્જા આપેલી છે. ગતિ ઉર્જા આપણને આપેલી છે. અંતર એસ સાથે કઈ રીતે બદલાય છે એ આપણને આપી છે. તો ગતિ ઉર્જા એ એસ સ્ક્વેર સમીકરણ વડે આપેલી છે. તો પહેલી વાત કે કેન્દ્રગામી બળ શોધવાનું છે. ચલો, ગતિ ઉર્જાનું સૂત્ર શું છે મિત્રો? હાફ mv સ્ક્વેર. યસ ઓર નો મિત્રો? હા સર. તો mv સ્ક્વેર બરાબર શું થશે મિત્રો? 2a સ્ક્વેર. તો mv સ્ક્વેર બાય આર બરાબર શું થશે મિત્રો? બંને બાજુ આર વડે ભાગતા 2a સ્ક્વેર બાય આર થશે. હા સર. હા સર. પણ mv સ્ક્વેર બાય આર તો શું થાય મિત્રો? fc. કેન્દ્રગામી બળ. તો કેન્દ્રગામી બળ 2a s સ્ક્વેર બાય આર થશે. ચલો, આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. હા સર. સૌથી પહેલા પી તો મળી ગયો આપણને. પી માં ઓપ્શન એ આવશે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે સર. હવે ક્વેશ્ચન એવો છે કે વર્તુળાકાર માર્ગ પર કણની ઝડપ એ તો તમને મળી જશે આના ઉપરથી જ. આમાં ઝડપ શોધવાની છે. તો mv સ્ક્વેર બરાબર 2as નો સ્ક્વેર. તો v સ્ક્વેર બરાબર શું આવશે મિત્રો? 2as સ્ક્વેર બાય m. તો ઝડપ v બરાબર શું આવશે? રૂટ રૂટમાં 2a બાય m s. into s. Is that clear, friends? તો a 2a by m ની રૂટ into s એટલે ઓપ્શન સી આવી જશે. એટલે q પણ મળી જશે. Is that clear? સર. p મળી ગયો, q મળી ગયો. હવે r શું છે? સ્પર્શીય પરિણામી બળ. ચલો, સ્પર્શીય પરિણામી બળ મારે શોધવું છે. મિત્રો, સ્પર્શીય બળ તમને કદાચ મેં સમજાવ્યું હશે. જો સ્પર્શીય બળ તમારે શોધવું હોય, ટેન્જેન્શિયલ બળ એટલે પેલા સ્પર્શીય પ્રવેગ આપણે વિચારીએ.
તો સ્પર્શીય પ્રવેગ કદાચ તમે ખ્યાલ હશે કે એટી બરાબર ડીવી બાય ડીટી. વેગનું સમયની સાપેક્ષે વિકલન કરીએ એટલે પ્રવેગ મળે, પણ એ જે પ્રવેગ હોય હંમેશા સ્પર્શીય પ્રવેગ હોય. જો આમાં હું તમને સમજાવું કઈ રીતે શા માટે પ્રવેગ છે. જો મારી વાત ધ્યાનથી સાંભળજો. નિયમિત વર્તુળ ગતિ હોય ને એમાં તમારી ઝડપ અચળ હોય, પણ વેગની દિશા બદલાતી હોય એટલે એક્ઝેક્ટલી કેન્દ્રગામી પ્રવેગ લાગે. પણ માની લો કે ઝડપ પણ બદલાય છે, તો ઝડપનો જે ફેરફાર જે સ્પર્શકની દિશામાં હોય એટલે એ ઝડપના ફેરફારને અનુરૂપ જે પ્રવેગ હોય ને એ સ્પર્શીય પ્રવેગ કહેવાય. અને એ ઝડપના ફેરફારને અનુરૂપ છે એટલા માટે તેનું સૂત્ર શું છે? ડીવી dv by dt. ઇઝ ઇટ ક્લિયર? આજે સ્પર્શીય ટેન્જેન્શિયલ જે પ્રવેગ છે એ ડીવી બાય ડીટી શા માટે છે ખ્યાલ આવ્યો મિત્રો? હા સર. ઇઝ ઇટ ક્લિયર? હા. હા સર. તો એ ઝડપ ટેન્જેન્શિયલ પ્રવેગ વેગના મૂલ્યના ફેરફારને કારણે ઉદ્ભવતો પ્રવેગ છે ને એટલા માટે તો ડીવી બાય ડીટી છે. તો મારે ડીવી બાય ડીટી શોધી કાઢું તો મને સ્પર્શીય પ્રવેગ મળી જાય અને એમ વડે ગુણી નાખું, એને જો હું એમ વડે ગુણી નાખું તો મને સ્પર્શીય બળ મળી જશે. હા. તો આપણી પાસે સૂત્ર છે mv² બરાબર 2as નો વર્ગ. બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરતા ચલો m બાર આવી જશે અને v² નું વિકલન શું થાય? 2v. V. ગંદી બાત 2b ઇન્ટુ ડીવી બાય ડીટી. યાદ કરો મિત્રો, તેની સાપેક્ષે વિકલન છે. હા ઓકે ઓકે ચેન રૂલ. હા બરોબર. અને 2a બાર આવી જશે. s² નું વિકલન શું થશે? 2s 2S into into D by ds by dt. ઇન્ટુ ડીએસ બાય ડીટી થશે. હા. ચલો 2 બંને સાઈડથી કેન્સલ. એમ વી અને આ ડીવી બાય ડીટી તો આપણો સ્પર્શીય પ્રવેગ થઈ ગયો 80. હા. અને ઇઝ ઇક્વલ્સ ટુ 2as અને ડીએસ બાય ડીટી એટલે વેગ થઈ જશે. સ્થાનાંતરનું જો એસ છે ને આપણને આપ્યું કે એસ એ અંતર છે તો અંતરનું સમયની સાપેક્ષે વિકલન તો વેગ થશે. હા. તો વીવી પણ બંને સાઈડથી કેન્સલ. તો બાકી શું મિત્રો? એટી બરાબર 2as. હવે એમ એટી તો શું છે? ft. એફટી. તો આપણને મળી ગયું, શું મળી ગયું મિત્રો? 2as સ્પર્શીય બળ મળી ગયું. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. હા સર. અને છેલ્લી વસ્તુ છે એસ, પરિણામી બળ. તો આપણને ખબર જ છે કે પરિણામી બળ શોધવું હોય તો કેન્દ્રગામી બળનો વર્ગ પ્લસ સ્પર્શીય બળનો વર્ગ કરવો પડશે. હા કે ના મિત્રો? હા. હા સર. બસ તો હવે આપણી પાસે કેન્દ્રગામી બળ પણ છે જ અને સ્પર્શીય બળ પણ છે. કેન્દ્રગામી બળ છે 2as નો વર્ગ બાય આર. આ રહ્યું ને, જોર્યું. ધીસ વન ઇઝ અ કેન્દ્રગામી બળ. તો 2as² બાય આર 2as² બાય આર નો વર્ગ પ્લસ 2 સ્પર્શીય બળ હતું 2as નો વર્ગ. બંનેમાંથી 2as કોમન લઈ શકીએ આપણે. વર્ગમૂળમાંથી વર્ગ બાર આવે એટલે યુએસ જ રહેશે. બાકી રૂપમાં રહેશે એક એસ રહેશે બાય આર રહેશે. એસ બાય આર નો વર્ગ પ્લસ 1 રહેશે. તો 1 પ્લસ s² બાય આર સ્ક્વેર. So option C should be the right answer. Is that clear? Okay sir. હા સર. आया बात समझ में? हाँ sir. ओके चलो बोलो પછી 159. 159. ओके
સો ફ્રેન્ડ્સ, જો શું લખ્યું છે, સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા એ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા એ now it is clear. અચ્છા નીચે વહી ગયો. ઓકે, યાંત્રિક ઉર્જા, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા એમ બે સ્વરૂપમાં મળે છે. ખરેખર ગતિના કારણે પદાર્થ ગતિ ઉર્જા મેળવે છે અને આંતરિક સંરચનાને કારણે સ્થિતિ ઉર્જા મેળવે છે. આ ઉર્જાના બંને સ્વરૂપે એકબીજામાં રૂપાંતર પામે છે. જો કોઈ પ્રક્રિયામાં કોઈ બાહ્ય રીતે ઉર્જા વ્યય ના પામતી હોય, બીજી કોઈ ઉર્જા ના સર્જે, તો હંમેશા ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા અચળ રહે, યાંત્રિક ઉર્જા અચળ રહે. તો M1 અને M2 દળના બે કણોની રેખીય વેગમાન સમાન હોય તો ગતિ ઉર્જાનો ગુણોત્તર. સમજ્યા? આ તો બહુ સિમ્પલ કરી શકાય તમને એવું છે. ચલો, K1 બરાબર શું આવશે? હાફ M1 V1 સ્ક્વેર. પણ હું P1 સ્ક્વેર બાય 2M લખી શકું મિત્રો? હા કે ના? હા સર. સર. અને K2 બરાબર શું આવશે? એ જ પ્રમાણે P2 by 2M2. તો હાફ M2 V2 સ્ક્વેર એટલે P2 સ્ક્વેર બાય 2M2. તો મિત્રો સ્પષ્ટ જ છે કે K1 અપોન K2 કરશો ને તો P1 સ્ક્વેર બાય 2M1 અપોન P2 સ્ક્વેર બાય 2M2 થશે. હા. P સ્ક્વેર કેન્સલ. શું કામ? કારણ કે રેખીય વેગમાન સમાન છે. સમાન આપ્યું છે અને છેદનો છેદ અંશમાં જશે જમણી બાજુ. તો K1 અપોન K2 બરાબર શું આવશે મિત્રો? M2 upon M1. M2 અપોન M1. ચલો, આ પહેલા ક્વેશ્ચનનો આન્સર મળ્યો. બીજો ક્વેશ્ચન, ગતિ ઉર્જા સમાન હોય તો રેખીય વેગમાનનો ગુણોત્તર કેટલો? ચલો, હવે રકમમાં એવું આપ્યું કે ગતિ ઉર્જા સમાન લેવાની છે. કમ વખત પહેલા વેગમાન સમાન હતું, હવે ગતિ ઉર્જા સમાન લેવાની છે. એટલે આ તો બધું મજાક કહેવાય. આલ્યું છે કે K1 બરાબર K2. બીજા ક્વેશ્ચનમાં P1 સ્ક્વેર બાય 2M1 ઇઝ ઇક્વલ્સ ટુ P2 સ્ક્વેર બાય 2M2 લખાય મિત્રો? તો P1 સ્ક્વેર અપોન P2 સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે મિત્રો? M1 અપોન M2. તો હવે કહી શકાય કે P1 upon P2 is equals to I can say root M1 upon M2. Is that clear friends? હા સર. ત્રીજા ક્વેશ્ચનમાં શું છે કે M દળના કણની ગતિ ઉર્જા M/2 દળના બીજા કણની ગતિ ઉર્જા કરતા અડધી છે. એટલે K1 છે ને એ K2 કરતા અડધી છે. તો ભારે કણની ઝડપ 2 મીટર પર સેકન્ડ વધારવામાં આવે તો હલકા કણની મૂળ ગતિ ઉર્જા જેટલી થઈ જાય છે. ઓકે, પહેલા ચલો ને પહેલા વાક્યનું અર્થઘટન કરીએ. K1 બરાબર K2 બાય 2. તો K1 શું છે? હાફ M V1 સ્ક્વેર છે અને K2 શું છે? હાફ ઓફ K2 એટલે હાફ ઓફ હાફ M/2 V2 સ્ક્વેર. સમજ્યા મેં શું કર્યું? હા સર. પહેલા કણ M દળનો છે જેની ગતિ ઉર્જા હાફ M V1 સ્ક્વેર. એ પહેલા કણની ગતિ ઉર્જા બીજા કણની ગતિ ઉર્જા કરતા અડધી છે. પણ બીજા કણની ગતિ ઉર્જા આવશે હાફ M/2 V2 સ્ક્વેર અને એની અડધો એટલે આગળ ફરીવાર હાફ. તો આના પરથી સાબિત થયું કે V1 સ્ક્વેર બરાબર V2 સ્ક્વેર બાય 4. તો V1 બરાબર V2 બાય 2 અર્થાત બીજા શબ્દમાં V2 બરાબર જો જરૂર પડે તો 2V1 લખીશું. વાક્ય નંબર 1. હવે વાક્ય નંબર 2 શું છે કે ભારે કણની ઝડપ 2 મીટર પર સેકન્ડ વધારવામાં આવે છે. ભારે કણ તરીકે પહેલો છે કે બીજો છે? હેલો છે. Hello. પહેલો છે. તો હવે એની ગતિ ઉર્જા મૂળ હલકા કણના ગતિ ઉર્જા એટલે K1 ડેશ બરાબર K2 થઈ જાય છે. ક્યારે? જો એની ઝડપ જે પણ કાંઈ છે એમાં 2 મીટર પર સેકન્ડનો વધારો કરીએ તો હવે એની ઝડપ V1 + 2 થઈ જશે મિત્રો.
હાફ એમ v1 ડેશ, જ્યાં v1 ડેશ બરાબર v1 પ્લસ 2, તો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ, હવે ઇઝ ઇક્વલ્સ ટુ હાફ m2 v2 સ્ક્વેર, પણ m2 તો m/2 છે, ઇન્ટુ v2 સ્ક્વેર. હાફ હાફ કેન્સલ, m કેન્સલ, તો v1 પ્લસ 2 નો વર્ગ, પણ v2 પાછું શું છે? 2v1. 2v1. 2v1 ધ હોલ સ્ક્વેર, એટલે 4/2 4v1 square. થઈ જશે. હા. કેન આઈ સે 2v1 સ્ક્વેર? હા સર. તો v1 બંને બાજુ વર્ગમૂળ કાઢીએ તો v1 પ્લસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ રૂટ. Root 2v1. તો આમ 2 બરાબર v1 ના આ સાઈડ લઈ જાઓ તો રૂટ 2 માઇનસ 1 ઇન્ટુ v1, એક સ્ટેપ ગપચાયું ચાલશે. હા સર. હા સર. તો v1 મારે શોધવો છે. 2/√2 minus 1. હા, તો v1 બરાબર 2 અપોન રૂટ 2 માઇનસ 1. આને છે ને અનુબદ્ધ કરણી વડે ગુણીને ભાગી નાખીએ. રૂટ 2 પ્લસ વડે ગુણ્યું અને ભાગ્યું કરી શકું ને આવતો, હા સર, કઈ લીધી. કરણી વડે ગુણીને ભાગ્યું ચાલશે. હા. હા સર. એમાં શું આવશે મિત્રો? રૂટ 2 નો વર્ગ માઇનસ 1 નો વર્ગ, રૂટ 2 નો વર્ગ 2, 2 Root 2 plus 1. 1. એટલે છેદમાં 1 જ રહેશે અને અંશમાં આવશે 2 ઇન્ટુ રૂટ 2 પ્લસ 1. ચલો આ સમજ પડ્યું. હા. અને હલકા અને ભારે કણની મૂળ ઝડપનો ગુણોત્તર, એ તો આપણને અહીંયા જ ખબર પડી ગઈ હતી. હલકા અને ભારે કણની મૂળ ઝડપનો ગુણોત્તર એટલે v2/v1. હલકો v2 છે અને ભારે v1 છે, તો v2/v1 ઇઝ ઇક્વલ્સ ટુ 2 આવશે. તો એ તો અલા ના, હલકા અને ભારે કણની મૂળ ઝડપનો ગુણોત્તર ખરેખર તો 2:1 આવે, 1:2 ના આવે. તો આપણે ભારે અને હલકો કરી નાખીએ. ચલો ઉલટું જુદું કરી નાખીએ. ભારે અને હલકાનો ગુણોત્તર v1/v2 ઇઝ ઇક્વલ્સ ટુ પૂછવું હોય તો અહીંથી જ આપણને મળી જાય કે v1/v2 તો આપણને ખબર પડી ગઈ કે 1/2 છે. ઓકે. અને ભારે કણની મૂળ ઝડપ કેટલી? ભારે કણ તરીકે કોણ છે? v1 m1 છે કે m2 છે? m1 છે. m1, તો એમની ઝડપ v1 થશે. v1 ની મૂલ્ય આપણને મળી ગયું 2 ઇન્ટુ રૂટ 2 પ્લસ 1. ઇઝ ઇટ ક્લિયર? Okay, sir. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? હા સર. હા સર. હા. ચલો ચલો પૂછો હવે. એઆઈ ટ્રિપલિંગમાં પૂછાયેલા પ્રશ્ન, એએમટી પૂછો બધું. સર, ત્રીજો. એઆઈ ટ્રિપલિંગ, ચોથો પણ. ચોથો. એઆઈ બીજો. ટ્રિપલિંગ, એઆઈ ટ્રિપલિંગ ની વાત કરો છો? હા હા સર. હા. સર. અચ્છા, બીજો, ત્રીજો અને ચોથો. ઓકે. ઓકે, શું લખ્યું જો? એક પદાર્થ પર એક મશીન વડે અચળ પાવર પૂરો પડાય છે તો ટી સમયમાં કાપેલું અંતર શેના સમપ્રમાણમાં હોય? આઈ થિંક આ 2-3 વખત વાત થઈ ગઈ છે. પાવર અચળ છે તો કપાયેલું અંતર કોના સમપ્રમાણમાં? તો પી અચળ, તો આપણને ખબર છે કે પી બરાબર તો એફ ઇન્ટુ વી છે, જે અચળ છે. મારે અંતર સુધી પહોંચવું છે તો એફ ઇન્ટુ વી બરાબર અચળ, જે પી છે, તો એફ બરાબર એમ એ ઇન્ટુ વી બરાબર પી. એમ વી ઇન્ટુ ડીવી બાય ડીટી ઇઝ ઇક્વલ્સ ટુ પી. તો વી ડીવી બરાબર
પી બાય એમ ડીટી બંને બાજુ સંકલન કરીએ તો આ થઈ જશે v²/2 અને પી બાય એમ અચળ છે એટલે ઇન્ટુ ટી. તો આના ઉપરથી v² આપણને મળશે v² બરાબર 2pt બાય એમ. તો v બરાબર શું આવશે મિત્રો? √2 pt બાય રૂટમાં એમ. ચલો v મળી ગયું, પણ v બરાબર તો શું થાય મિત્રો? dx upon dx upon dt. dx upon dt. તો dx upon dt બરાબર √2p બાય એમ ઇન્ટુ t⁻1/2. બસ તો હવે વળી પાછું એના એક સ્ટેપ, આઈ થિંક આ ત્રીજી વખત આપણે કરી રહ્યા છીએ. તો dx બરાબર √2p બાય એમ ઇન્ટુ t⁻1/2 ઇન્ટુ dt. વળી પાછું એકવાર સંકલન કરીએ તો સંકલન 1 dx એટલે x અને આ √2p બાય એમ બહાર આવી જશે અને t⁻1/2 t⁻3/2 upon by 3/2. તો x છે t⁻3/2. ઇઝ ધેટ ક્લિયર? हाँ सर. ચલો એમ દળનો પદાર્થ અચળ પ્રવેગ t1 સમયમાં v1 વેગ પ્રાપ્ત કરે છે. તો v1 બરાબર v0 પ્લસ at1. તો આના ઉપરથી આપણને અચળ પ્રવેગ કેટલો હશે? તો v1 upon t1 જેટલો હશે ખબર પડી ગઈ. ચલો પ્રવેગ આપણને ખબર પડી ગઈ. પાવર ઇઝ ઇક્વલ્સ ટુ f ઇન્ટુ વી. f બરાબર ma અને v બરાબર at. v બરાબર v0 પ્લસ at. હવે આપણે ટી સમયની વાત છે એટલે વેગ ટી સમય બાદનો વેગ, t1 સમય બાદનો વેગ નહીં, ટી સમય બાદનો વેગ એટલે v બરાબર v0 પ્લસ at. તો આ થઈ જશે ma² ઇન્ટુ ટી અને a² ના બદલે v1² upon t1² ઇન્ટુ ટી. તો મિત્રો ખ્યાલ આવ્યો મિત્રો? हाँ सर. ઇઝ ધેટ ક્લિયર? હા સર. સાચું કહું ને તો આ ક્વેશ્ચન એવો જ છે કે આ ચારે ચાર જે સૂત્ર આપ્યા છે ને એમાં બધાના એકમ તમે શોધશો ને, એકમ અથવા પારિમાણિક સૂત્ર, તો એક જ એકમ એવો બનશે કે જે પાવરનો આવશે. આમાં પણ એવું થશે એટલે સોલ્યુશન વગર જ આ સોલ્વ થઈ શકે એવું હતું. વિચારજો. ઓકે, हाँ सर. સરસ ક્વેશ્ચન છે. 2 મીટર લાંબી અને 4 કિલોગ્રામ દળ ધરાવતી એક સાંકળ ટેબલ પર એવી રીતે મૂકેલ છે કે જેથી કરીને 60 સેન્ટીમીટર લંબાઈનો છેડો મુક્ત રીતે લટકતો રહે. તો 60 સેન્ટીમીટરનો લંબાઈનો છેડો લટકતો હશે, પણ 140 સેન્ટીમીટરનો લંબાઈનો 2 મીટર છે ને એટલે 200 टेबल पर रहते. ટેબલ પર રહેશે. તો મારે છે ને આ સાંકળને ઉપર તરફ ખેંચી લેવું છે તો કેટલું કાર્ય કરવું પડશે? તો કાર્ય ઇઝ ઇક્વલ્સ ટુ લગાડવું પડતું બળ ગુણ્યા. ચલો કોઈ એમ દળના પદાર્થને ઉચકવા માટે મારે કેટલું બળ લગાડવું પડે? એમ દળના પદાર્થને ઉચકવા માટે મારે કેટલું બળ લગાડવું પડે? mg. mg. G. તો મારે ખરેખર તો કોને ઉચકવાનો છે? एक पदार्थ में नीचे पानी है. હા કે ના? हाँ. તો 200 સેન્ટીમીટરની સાંકળનું દળ કેટલું છે? 4 की. તો જે ભાગ મારે ઉચકવાનો છે તો એનું દળ કેટલું? ચલો આટલું સમજમાં આવ્યું પહેલા તો? हाँ सर. हाँ, हाँ, सर. 1.2. ચલો એટલે ઉચકવું પડતું દ્રવ્યમાન તો આપણને ખબર પડી ગઈ કે જે W બરાબર માં G એટલે 1.2 ગુણ્યા 10 એટલે લગાડવું પડતું બળ કેટલું? તો 12 ન્યૂટન. 12 न्यूटन. પણ કોઈ મને કહે છે સ્થાનાંતર મારે કેટલું લેવું જોઈએ? L/2. 0.6 मीटर. ના, 0.6 નહીં. તમારે એવું વિચારવું જોઈએ કે આ જે લટકતો ભાગ 0.3 મીટર sir. 0.3 ઇઝ ધ રાઈટ આન્સર. 0.3 ઇઝ ધ રાઈટ આન્સર. તમારે એવું વિચારવું પડે કે આ જે લટકતો ભાગ છે એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા કોઈ જગ્યાએ છે એટલે આ સમગ્ર લટકતા ભાગની સાંકળનું દળ અહીંયા આગળ આવેલું છે વિચારી શકાય. એટલે આ લટકતા ભાગની આખી જે સાંકળ છે ને એ અહીંયા જ છે, એનું મૂલ્ય અહીંયા જ છે બધું દળ એવું વિચારી શકાય. તો એ કેટલા અંતર હશે મિત્રો? 0.3 मीटर. સર ક્વેશ્ચનમાં તો એવું લખેલું છે કે આખી સાંકળને ટેબલ ઉપર ખેંચી લેવા માટે. હા, પણ આખી સાંકળનો મતલબ આટલો ભાગ તો ઓલરેડી ખેંચાયેલો જ છે ને.
હા સર, એટલે પછી બાકીની બધી સાંકળ ના હોય આ દ્રવ્યમાન કેન્દ્ર હા તો બાકીની ના બધી ગણીએ તો? હા શું કહો છો તમે? એટલે સર આ 0.3 તો આપણે 0.3 એટલે એટલો ભાગ ઉચકીએ એટલે આખી સાંકળનું દળ આવી ગયું. બટ આ તો આમાં તો આખી સાંકળ ઉંચકવાની કીધી છે ને, તો એમાં કઈ ફરક નહીં પડે? જો મારી વાત સાંભળો, આમાં શું છે તમને બીજી રીતે સમજાવું. જો આટલો ભાગ તો ટેબલની ઉપર જ છે. ઓકે હા. ઓકે. હવે આમાં શું છે કે સાંકળની અલગ અલગ કડીઓ તમે જુઓ, મારે બધી કડીઓ જે લટકતી કડીઓ છે ને એને બધાને ટેબલ ઉપર લાવવી છે. તો આ હા, સૌથી નીચેની કડી છે ને એને કેટલું મારે ઉપર લાવવું પડશે? એને ખેંચવા માટે છેલ્લી કડી સુધી જેટલું. હા એટલે એને ખેંચવા માટે મારે 60 સેન્ટીમીટર જેટલું સ્થળાંતર કરાવવું પડશે. હા હા આને ખેંચવા માટે એનાથી ઓછું સ્થળાંતર કરાવવું પડશે. આને ખેંચવા હા. માટે ઓછું સ્થળાંતર થશે. એનાથી પણ ઓછું એચ. તો પછી ઇફેક્ટિવ સ્થળાંતર મારે શું લેવું? તો એટલે મેં શું કર્યું કે આખી સાંકળ ક્યાં છે ઉતારી લીધું? વચ્ચે. સમજ્યા? જે લટકતો ભાગ હતો આખો વચ્ચે ધારી દીધો એટલે ઇફેક્ટિવલી સ્થાનાંતર બધાનું 30 થઈ જાય. સમજ્યા પણ કે સર વસ્તુ? ઓલામાં પ્રોબ્લેમ શું થતો અગર એવી રીતે કરો તો? શેમાં પ્રોબ્લેમ? કઈ કઈ રીતે કરવાની વાત? એટલે આજે નોર્મલ બધી સાંકળનું એવી રીતે લઈને ગણ્યું હોત તો હમ વધારે અઘરું થાત એવું? અઘરું એટલે બધું જ અઘરું બનત. શું કામ? કારણ કે એમાં છે ને પહેલી વાત કે બળ ચલ થઈ જાત, બળ પણ ચલ થાત ને સ્થાનાંતર પણ ચલ થઈ જાત. કારણ કે હું તમને સમજાવું, જો જેવો એક મણકો ઉપર આવી જશે એટલે હવે હા હા, જશે ઘટી જશે. ત્યાં દળ ઘટી જશે એટલે બળ અલગ થઈ જશે. હા એટલે સતત બળ ઓકે. પણ ઘટતું રહેશે અને સ્થાનાંતર પણ ચલ થશે. એટલે આખો ક્વેશ્ચનમાં શું આવે ખબર છે? પેલા ચલ બળ શોધવું પડે કેટલો, એટલે એક ખંડનું શોધીને સંકલન કરવું પડે. એ મેથડથી પણ થાય. ઓકે. શોધી અને સંકલન કરવું પડે અને પછી છેક જઈને આન્સર આવત આપણો. સર એમાં એટલે લાંબુ સર થઈ જાય ને પછી. આપણે આખી સાંકળને ખાલી એક જ ગણી લીધી છે. એટલે આપણે શું કર્યું, લટકતા ભાગને એક સિમ્પલ પદાર્થ હા, પદાર્થ ગણ્યો તો ગણવો ક્યાં આવે? એ મૂકવો ક્યાં? ચલો માની લઈએ કે સિમ્પલ પદાર્થ છે પણ એનો મૂકવો ક્યાં? તો પછી એના દ્રવ્યમાન. કેન્દ્ર ઉપર. ઓકે. આનાથી બે ફાયદા થયા. કયા કયા બે ફાયદા થયા? તો બે ફાયદા એ થયા કે એક તો એક ફાયદો થયો કે હવે આ એક જ પદાર્થ લટકી રહ્યો છે એવું ધારી શકીએ આપણે. એટલે લટકન હા પાછળ થઈ ગયું ખાલી આના માજી જેટલું. હા અને બીજો ફાયદો એ થયો કે આમાં સ્થાનાંતર પણ ચલ નહીં રહે, ખાલી આપણે સ્પષ્ટ દેખાય છે કે હવે સ્થાનાંતર કેટલું કરવું પડશે? 0.3. 0.3. હા હા, ઓકે સર. હા કદાચ પાછળ છે ને સંકલન વાળી મેથડ આપી શકે છે, આપી હોઈ શકે છે, મને ખ્યાલ નથી. હું બતાવું તમને પાછળ શું છે. તો 12 3 એટલે 3.6 જૂલ આન્સર આવશે. તો આ કાર્ય 3.6 જૂલ આવશે. હવે જોઈએ આપણને અહીંયા જે સોલ્યુશન આપ્યું છે ને એમાં કઈ રીતે મેથડ કરી છે. જસ્ટ લેટ મી ચેક. સંકલનથી પણ થતું હોય છે આ વસ્તુ અને ખરેખર સાચી મેથડ તો એ જ છે, પણ આવી એટલી બધી મગજમારી ના કરાય છે એક્ઝામ JEE નીટમાં. એટલા શોર્ટકટથી જ થતું એટલું વધારે સારું કહેવાય. એ લોકોએ આપણી હોય જ રીત અપનાવી છે. આપણે જે આપણે કર્યું ને, આપણી એવી હા, રીતે અપનાવી છે. 0.3 મીટર કરીને જ કર્યું છે એ લોકોએ. લેટ મી ચેક. કયો છો સર તો? સર ઉપર ઉપર ગયો ઉપર. હા હા હા, લેટ મી ચેક. હા એ જ કર્યું છે. પહેલા દળ શોધ્યું છે ને પછી L/2 લઈ જાય એ જ કર્યું છે. મેં આપણે જે કર્યું એ પ્રમાણે જ કર્યું છે. ઓકે. હા સર. બાકી સંકલનથી પણ થઈ શકે. સર બોલો. એક 12નો ક્વેશ્ચન તો પૂછું? હા પૂછો. હા સર. સર થોડીક મોટી રકમ છે. ધીમે ધીમે વાંચજો. બોલો. હા સર. એલ લંબાઈ, એમ દળ અને એ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સમાન નળાકારને તેની લંબાઈ શિરોલંબ દિશામાં રહે તેમ દળ રહિત સ્પ્રિંગ વડે નિયત બિંદુ આગળ સિગ્મા જેટલી ઘનતા ધરાવતા પ્રવાહીમાં અડધો ડૂબેલો હોય તેમ લટકાવવામાં આવે છે. હમ. અહીં નળાકાર સમતોલનમાં છે. નળાકારની સમતોલન સ્થિતિમાંથી થતો સ્પ્રિંગનો લંબાઈમાં વધારો x0 બરાબર શું કહે છે? ફરીથી બોલ. છેલ્લે કે નળાકાર સંતુલન પછી નળાકાર સમતોલનમાં છે. નળાકારની સમતોલન સ્થિતિમાં થતો સ્પ્રિંગનો લંબાઈનો વધારો x0 બરાબર ખાલી જગ્યા થશે. ઓકે. સર આ ક્વેશ્ચન છે આપણી બુકમાં છેલ્લે સોલ્યુશન પછી જે ડબલ 13 નો છે. હમ. જો
ક્વેશ્ચન આપે પણ એ રીત કઈ રીતે કરવાની ખબર નથી પડતી. પણ હજી બકા આ ટોપિક ચલાવવાનો બાકી છે. જો કોઈ મને વિચારીને કહેશે કે આ નળાકાર પર કેટલા કેટલા બળ લાગશે? એક તો પાણીનું ઉત્પ્લાવક બળ ઉત્પ્લાવક લાગશે. જો નળાકાર પર કેટલા કેટલા, તો એક તો પોતાનું વજન તો લાગવાનું જ મિત્રો. હા, વજન બળ તો લાગશે જ. તણાવ પોતાનું બળ વજન. તણાવ બળ નીચે તરફ હા, તણાવ બળ નીચે લાગે કે ઉપર લાગે મિત્રો? ઉપર 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 લાગે તરફ સર. લાગે. તણાવ બળ ઉપર લાગે. અને હજી ઉત્પ્લાવક બળ પણ કઈ તરફ લાગશે? ઉપર ઉપર તરફ. તરફ. ઉપર તરફ. એટલે આ નળાકાર પર 3 બળ લાગે, માજી ઉત્પ્લાવક બળ અને તણાવ બળ. અને ઉત્પ્લાવક બળ. અહીંયા તણાવના બદલે સ્પ્રિંગ છે, એટલે સ્પ્રિંગનું પુનઃસ્થાપક બળ આવશે. તો સ્પ્રિંગનું પુનઃસ્થાપક બળ આવશે, અને પુનઃસ્થાપક બળની મૂલ્ય ખબર છે ને મિત્રો, kx થાય. kx થાય. હા, પણ સંતુલનમાં છે, સંતુલન માટે ઉપર તરફના બળ ઇઝ નીચે તરફના બળ. હા. ઉપર તરફના બળ આવશે બોયન્ટ ફોર્સ, KXB ઉત્પ્લાવક બળ પ્લસ kx બરાબર mg. માજી. શું આ સમજ પડ્યું? હા હા સર. સર. પણ તમને ખબર છે કે ઉત્પ્લાવક બળ કેટલું હોય? તો ઉત્પ્લાવક બળ છે ને, જેટલી જગ્યા રોકી હોય એટલું. એ વિસ્થાપિત જેટલી જગ્યા રોકી હોય તેટલા, એટલે વિસ્થાપિત થયેલા પ્રવાહીના વજન જેટલું, પ્રવાહીના વજન જેટલું હોય. એ આપણે 10મા ચેપ્ટરમાં ભણવામાં આવશે, પણ તમારે 8 10 માં આવી ગયું છે એટલા માટે વાત કરી. તો ઉત્પ્લાવક બળ કેટલું? તો કે ભાઈ પ્રવાહીના વજન જેટલું. એટલે પ્રવાહીનું વજન m0g કહીએ, પ્રવાહીનું વજન m0g કહીએ. પણ m0 એટલે શું? તો કે ભાઈ દળ કદ ગુણ્યા ઘનતા. ચલો હવે મને કહો કે બ્લોકની ઘનતા સિગ્મા આપી છે કે પ્રવાહીની ઘનતા સિગ્મા આપી છે? એકવાર ફરીથી રકમ વાંચો તો, આખી રકમ ફરીથી વાંચો. સર. હમ હા સર. એટલે પણ સર આ સોલ્યુશનની પાછળ છે સર. અરે રકમ ફરી સોલ્યુશનની પાછળ જ છે સર. રકમ ઓકે ઓકે. વાંચો. અચ્છા એક મિનિટ. ઓકે 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 એલ લંબાઈ. ઓકે 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 ઓકે. ઓકે. તો એલ લંબાઈ એમ દળ ધરાવતા એ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સમાન નળાકારને તેની લંબાઈને છેદવાની શરૂઆત છે. પ્રવાહીની ઘનતા સિગ્મા છે. પ્રવાહીની ઘનતા સિગ્મા છે મિત્રો. તો પ્રવાહીની ઘનતા સિગ્મા આપી છે, અને આ છે ને પ્રવાહીનું જ વજન છે. વજન દળ ગુણ્યા જી, પણ દળ ઇઝ ઇક્વલ શું થાય મિત્રો? કદ ગુણ્યા કદ ગુણ્યા પદ ઘનતા. ગુણ્યા ઘનતા. કદ કેટલું લો મિત્રો? ધારો કે નળાકારનું કદ v છે, તો વિસ્થાપન થયેલા પ્રવાહીનું કદ કેટલું આવશે? v/2. v/2. શું કામ? અડધો ડૂબેલો છે એટલે. એટલે જે પ્રવાહી વિસ્થાપન પામશે તો અડધા કદ જેટલું જ પામશે ને નળાકાર કરતા. ઇઝ ઇટ ક્લિયર? હમ. હા સર. ઘનતા હા. g પ્લસ kx. આપણો ટાર્ગેટ x શોધવાનો છે. ઇઝ ઇક્વલ્સ ટુ માજી. ઇઝ ઇક્વલ્સ ટુ માજી. ચલો હવે મિત્રો હવે ઘનફળ ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? આડછેદ ગુણ્યા લંબાઈ લખી શકાય મિત્રો? લખી શકાય. હા કે ના? પાઈ આર સ્ક્વેર એચ, એચ ના બદલે એલ ચાલશે? હા સર. ઓકે. આપણે છે ને kx ને સૂત્રોનો કરતા બનાવી નાખીએ. તો kx બરાબર માજી માઇનસ v/2 સિગ્મા ઇન્ટુ જી, રાઈટ? હા. પાડો. હા તો પાડો. હા સર. હા સર. હા સર. અને આ કદના બદલે આડછેદ ગુણ્યા લંબાઈ ઇન્ટુ સિગ્મા જી થશે. આવો મિત્રો? હા. હા સર. ચલો હવે છે ને માજીને કોમન લઈ લઈએ. તો અહીંયા 1 થશે, અને અહીંયા a l સિગ્મા બાય m થશે. છતાં પણ સમજ ના પડી તો એક કામ કરો, આ બીજા પદને છે ને m વડે ગુણીને ભાગી નાખો. બીજા પદને m વડે ગુણીને ભાગી નાખો, પછી mg કોમન લઈ લો. પછી mg કોમન લઈ લો તો આવી જશે. જો થઈ જશે હવે? હા. હા સર. ઠીક.
ચલો હવે કે વડે ભાગી નાખો. ઇઝ ધેટ ક્લિયર? હા ક્લિયર. પણ એક વસ્તુ ભૂલ પડી ગઈ ને, 2 હા 2 રહી ગયું તું લખવાનું. ઓકે, હા આયા બાત સમજ में? हाँ सर. Is હા it સર. okay? So it is a good combination of 3 ચેપ્ટર નું કોમ્બિનેશન થયું આમાં. એક તો ફ્લુઇડ મિકેનિક્સ એટલે કે ઉત્પ્લાવક બળની વાત આવી આમાં. નંબર 2 ન્યૂટનના ગતિના નિયમો એટલે કે સંતુલન અવસ્થાની વાત આવી ગઈ. અને નંબર 3 સ્પ્રિંગના પુનઃસ્થાપક બળની પણ વાત આવી ગઈ. એટલે આ 3 ચેપ્ટરનું મિશ્રણ થયું. ઇઝ ઇટ ક્લિયર? સર તમે કીધું કે પછી કરાવીશું આ સવાલ. શું એટલે તમે ગયા વખતે જ્યારે આ 5મું ચેપ્ટર ચાલ્યું ને 5મા ચેપ્ટરમાં તમે કીધું હતું કે આ પછી ચલાવીશું. હા, અત્યારે પૂછી હવે દીધું. ખ્યાલ આવી ગયો? હા સર આવી. હા સર. ચલો પછી ચલો એના પછીનો JEE નો ક્વેશ્ચન જે પણ કરાવી દઉં, એ પણ સરસ છે. આ પ્રશ્નમાં વિધાન 1 અને વિધાન 2 આપવામાં આવ્યા છે. આ વિધાનો પછી આપવામાં આવેલ 4 વિકલ્પોમાંથી એકનું પસંદ કરો, ચયન કરો. બંને વિધાનની શ્રેષ્ઠ વ્યાખ્યા આપે છે. જે બંને વિધાનોની શ્રેષ્ઠ વ્યાખ્યા આપે. વિધાન 1, v જેટલી ઝડપથી ગતિ કરતો અને m દર ધરાવતો એક બિંદુવત કણ કેપિટલ M ધરાવતા સ્થિર અવસ્થાના બિંદુવત કણ સાથે અનુભવે છે. તો ઉર્જાનો વ્યય કેટલો? તો મિત્રો તમને કદાચ યાદ હશે, અમુક શોર્ટકટ પણ તમને લખાવ્યા હતા આપણા ટેક્સ્ટની અંદર. મેં બોક્સની અંદર આપેલું છે આ વસ્તુ. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત જ્યારે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત થાય ત્યારે ગતિ ઉર્જાનું મહત્તમ વ્યય થાય. સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાતનો મતલબ શું થયો? કે જે સંઘાતમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોય, ગતિ ઉર્જા અચળ રહેતી હોય. પણ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઉર્જા મહત્તમ વ્યય પામે. અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત ક્યારે કહેવાય? જ્યારે સંઘાત બાદ બંને પદાર્થો એકબીજામાં જોડાઈ અને પછી ગતિ કરે. સંયોજાઈને ગતિ કરે. જ્યારે સંઘાત બાદ બંને પદાર્થો જોડાઈને ગતિ કરે એ અસ્થિતિસ્થાપક સંઘાત છે. હા કે ના? યસ ઓર નો ફ્રેન્ડ્સ? ચલો હા સર. અસ્થિતિસ્થાપક સંઘાતમાં m1 v1 plus m2 v2 is equals to m1 plus m2 into v dash. તો જોડાણ બાદનો વેગ v dash બરાબર mv upon m plus m થશે. હા કે બાત? હા કે ના? हाँ सर. પ્રારંભિક ગતિ ઉર્જા હાફ mv સ્ક્વેર. તંત્રની ફાઇનલ ગતિ ઉર્જા હાફ સ્મોલ m પ્લસ કેપિટલ M into v dash સ્ક્વેર. તો k final is equals to half small m plus capital M into v dash એટલે કે m square v square upon m plus m નો હોલ સ્ક્વેર. તો શાઓ મિત્રો? હા સર. તો k final is equals to આ બધું કરેલું છે મિત્રો આપણે. હાફ mv સ્ક્વેર
હાફ mv સ્ક્વેર ઇન્ટુ સ્મોલ m upon small m plus capital M. તો k final is equals to k initial into m upon m plus m. આ અંતિમ ગતિ ઉર્જા સમગ્ર તંત્રની થઈ, સમગ્ર તંત્રની અંતિમ ગતિ ઉર્જા થઈ. આ તંત્રની પ્રારંભિક ગતિ ઉર્જા હતી. તો હવે ગતિ ઉર્જાનો ઘટાડો કેટલો? તો કે ભાઈ ગતિ ઉર્જાનો ઘટાડો શોધવો હોય તો પ્રારંભિક ગતિ ઉર્જામાંથી અંતિમ ગતિ ઉર્જા બાદ કરી નાખો. તો ki માઇનસ ki હાફ mv સ્ક્વેર તો ki જ છે, લખી શકું ને, હાફ mv સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ ki, k ઇનિશિયલ. તો k ઇનિશિયલ ઇન્ટુ m અપોન સ્મોલ m પ્લસ કેપિટલ M. ઓકે, તો k initial common 1 minus small m upon small m plus capital M. તો small m plus capital M minus small m cancel, એટલે k initial capital M રહેશે, લસા લેશો એટલે. તો જો ગતિ ઉર્જાનો મહત્તમ ઘટાડો પૂછે તો હાફ mv સ્ક્વેર કેપિટલ M upon small m plus capital M થાય. મિત્રો આ બધા તમારા શોર્ટકટ થયા. તો હવે શું વિધાન એક સાચું છે? હાફ mv સ્ક્વેર ઇન્ટુ એફ, ઉર્જાનો વ્યય હાફ mv સ્ક્વેર ઇન્ટુ એફ, જ્યાં એફ બરાબર કેપિટલ એમ સ્મોલ એમ અપોન કેપિટલ એમ પ્લસ. તો શું આ એફ ની કિંમત બરાબર આવે? જુઓ તો આપણે ખરેખર એફ ની કેપિટલ એમ અપોન સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ, જ્યારે એ લોકોએ એફ ની કિંમત શું લખી છે? સ્મોલ m upon capital M plus. પહેલું વિધાન ખોટું છે. પહેલું વિધાન ખોટું છે. સાચું હતું. પહેલું વિધાન સાચું બની શક્યું હોત જો એફ ની કિંમત શું આપ્યું હોત તો? Capital M upon. હા, એટલે હાફ mv સ્ક્વેર ના ગુણાકારમાં f છે, હાફ mv સ્ક્વેર ના ગુણાકારમાં f છે, અને f ની કિંમત આ લોકોએ આપી છે. પણ ખરેખર તો સ્મોલ m ના બદલે ગુણાકારમાં કેપિટલ M, એટલે પહેલું વિધાન ખોટું બનશે અને બીજું વિધાન સાચું છે. કારણ કે જ્યારે અસ્થિતિસ્થાપક સંઘાત થાય, બંને કણો એકબીજામાં જોડાઈ જાય તો પછી ઉર્જાનો વ્યય મહત્તમ થાય, ગતિ ઉર્જાનો. તો સાચું, એટલે બીજું ખોટું, પહેલું ખોટું, બીજું સાચું. પહેલું ખોટું, બીજું સાચું. ઇઝ ઇટ ક્લિયર? હા સર. હા સર. પણ બંને ક્યારે સાચા હોત? જો અહીંયા કેપિટલ M હોત ને તો સાચા હોત. આવત, બંને સાચા પણ હોત અને એકબીજાની સમજ પણ આપત. બંને સાચા પણ હોત અને બીજું વિધાન એ પહેલા વિધાનની સમજ પણ થાત. તો બીજું વિધાન પ્રથમ વિધાનની સમજ પણ થઈ જાત. ઇઝ ઇટ ક્લિયર? હા. સર આ એક નોર્મલ ક્વેશ્ચન હતો કે જે બધા અલગ અલગ ટાઈપના બહુવિકલ્પી અને કોલમ વાળા જોડકા ટાઈપના જે બધા ક્વેશ્ચન આવે છે એ બધા જેઈ મેન્સમાં તો નહીં આવતા ને? ના, JEE મેઇન્સ ની અંદર તો માત્ર ઓપ્શન વાળા જ ક્વેશ્ચન આવે છે. એ બધું એડવાન્સ ની અંદર આવતું હોય છે બધું. અને 5 ન્યુમેરિકલ? 5 નહીં, 10 માંથી કોઈ પણ 5 લખવાના. 2 દિવસ પહેલા પેપર સ્કીમ ચેન્જ થઈ. એટલે સર પેપર સ્કીમ ચેન્જ થઈ. હવે એવું છે કે તમારે 20 MCQ આવશે. ઓકે. 10 પ્રશ્નો પૂછાશે MCQ વગરના, ગણવાવાળા. એમાંથી કોઈ પણ 5 તમારે લખવાના. ઓ એટલે ઓપ્શન. ઓકે. ઇન્ટરનલ ઓપ્શન. હવે એ આ વર્ષે પાછું એવું કર્યું છે, એટલે તમારા માટે લાગુ પડે કે નહીં ખબર નહીં. ઓકે. આવું ઘણીવાર નિયમો બદલાતા રહેતા હોય છે. તમને સાચી ખબર ત્યારે જ પડશે જ્યારે એ લોકો તમારા વખતે જે નિયમ બહાર પાડશે. બરાબર. અત્યારે હમણાં 2 દિવસ પહેલા જેવું નિયમ આવ્યા કે આ રીતે એક્ઝામ લેવાની છે. બરાબર. સર આ વખતે 4 વખત હા, એક્ઝામ લેવાશે ને JEE ની? હા, એવું કહે છે 4 વખત લેવાશે એવું છે. આમ તો અત્યારે તો એવું લોકોએ નક્કી કર્યું છે. પણ તમારા વખતે એવું નહીં થાય, કારણ કે આ તો આ કોરોનાને કારણે છે ને એટલા બધા મોટું બધું આવું બધું કર્યું છે 4 વખતનું. કારણ કે જેને જ્યારે ફાવે ત્યારે 4 માંથી એમ, એટલા માટે. તમારા વખતે જોઈએ હવે શું થાય. પણ હા, MCQ તો આવવાના છે, તો કન્ફર્મ્ડ જ છે. એ 5 રાખે કે 10 રાખે કે 15 રાખે. સર આપણી પેલી JEE ની બુક ક્યારે આવવાની છે? આવશે આવશે. હજી તો એમાં એવું છે, બહુ લોચો એ પડ્યો છે કે 2019 અને 20 ની અંદર 16 પેપર થયા છે. 16 પેપર. કારણ કે જાન્યુઆરીમાં 8 પેપર અને એપ્રિલમાં 8 પેપર બંને વખતે.
એટલે વિચારો, એટલે 32 પેપર તો એ નવા સોલ્વ કરવાના આવ્યા જે સાહેબ જે લખી રહ્યા છે ને લાડ સર એનું. એટલે એટલા માટે લોચો પડ્યો છે. પણ જે મળશે ત્યારે તમને સંપૂર્ણ મળશે. આ છેક સુધીનું બધું મળી જશે. પણ સર ત્યારે તો 11 પૂરું થઈ ગયું હશે અમારું. હા વાંધો નહીં, પણ JEE ની એક્ઝામ તો 12મા પછી જ આવે છે ને. હા એટલે તમે સોલ્વ તો કરી જ શકશો ને, બરાબર. હા ચલો બોલો પછી. બોલો AIEEE માં કાંઈ, PMT માં? સર PMT માં બીજો. PMT માં ચોથો બી સર. PMT માં બીજો અને ચોથો. ઓકે, બીજો ક્વેશ્ચન PMT નો. સમક્ષિતિજ લીસી સપાટી પર 1.5 મીટર પર સેકન્ડની ઝડપથી 0.5 kg દળનો પદાર્થ ગતિ કરીને 50 ન્યૂટન પર મીટર કેટલા બળથી સ્પ્રિંગ સાથે સંઘાત અનુભવે છે, તો સ્પ્રિંગ કેટલી મહત્તમ દબાશે? તો આમાં તો સ્પષ્ટ જ છે ને કે જ્યારે બ્લોકની સંપૂર્ણપણે ગતિ ઉર્જાનું બધું સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થઈ જાય, તો એવા સંજોગોમાં સ્પ્રિંગ મહત્તમ દબાય. તો સીધી વસ્તુ છે. તો બ્લોકની સમગ્ર ગતિ ઉર્જાનું સંપૂર્ણપણે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થઈ જાય તો વખતે x મહત્તમ થાય. બસ સૂત્ર વાપરીને કિંમત લાવો, જવાબ લાવો. ઓકે, હા સર. અને સર ચોથો નહીં, સાતમો. આનું સાદુરૂપ આપણે જવાબ આવશે. ઓકે, હા ઓકે સર. ચલો ચોથો નહીં, સાતમો. ચલો, ધીસ ઇઝ નોટ ધ ફર્સ્ટ ટાઈમ, ઇટ ઇઝ ધ થર્ડ ટાઈમ. આ ત્રીજી વખત આપણે ભણી રહ્યા છીએ મિત્રો. આપણી ટેક્સ્ટ બુકમાં પણ છે અને JEE માં પણ 2 વખત વાત કરી છે અને આ ત્રીજી વખત. સર એ વાળો જ છે કંકે. ઓકે. શું લખ્યું છે કે એક 0.5 kg દળનો બ્લોક 12 મીટર પર સેકન્ડની સખત દિવાલ સાથે 30 ડિગ્રી ખૂણે અથડાય છે. દિવાલ સાથેનો ખૂણો 30 ડિગ્રી છે અને સમાન ખૂણે અને સમાન ઝડપથી પરાવર્તન પામે છે. એટલે આ 30, એટલે જવાની દિશા અને પાછા ફરવાની દિશા વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી થશે મિત્રો. હા સર. હા સર. તો વેગમાનના ફેરફારનું શોર્ટકટ સૂત્ર યાદ છે ને, 2p sin theta by 2. 2p sin theta by. બાદ બાકીનું મૂલ્ય sin theta by 2 માં આવે અને સરવાળાનું મૂલ્ય હોય તો cos cos theta by 2 માં cos આવે. માં આવે. હા અને અહીંયા થીટા તરીકે બંને વચ્ચેનો ખૂણો એટલે 60 લેવાનો, આવવાની જવાની દિશા વચ્ચેનો ખૂણો એટલે 30 આવશે. એટલે 3 sin 30 1/2 થાય, 1/2 2 કેન્સલ એટલે mv રહેશે માત્ર. હા એમ. તો m છે ને 0.5 છે અને v છે ને 12 છે. તો આ આવશે 6 kg મીટર પર સેકન્ડ. આ આપણને મળી ગયું વેગમાનનો ફેરફાર. આપણે તો બળ પૂછ્યું છે, તો બળ એટલે વેગમાનનો ફેરફાર ભાગ્યા સમય. સમય. સમયની કિંમત 0.25 ના બદલે 1/4 લખીને આવું, હા 24. 24 ન્યૂટન. ઇઝ ધેટ ક્લિયર? હા સર. હા સર. ચલો પછી સર 12મો. 12મો પહેલા કોઈ બોલ્યું કશું? ના 12 પહેલા કઈ નહીં. હા, સર રેસ્ટિટ્યુશન ગુણાંક એટલે? હા કહું. જો સંઘાત પહેલા ના પદાર્થના વેગો
સંઘાત પહેલા પદાર્થના વેગો v1 અને v2 હોય તથા સંઘાત બાદ પદાર્થના વેગો v1 ડેશ અને v2 ડેશ હોય તો રેસ્ટિટ્યુશન ગુણાંક નીચે પ્રમાણે વ્યાખ્યાયિત થાય છે. હવે હું જે સૂત્ર લખું છું ને મિત્રો, એ સૂત્ર પોતે જ શું છે? વ્યાખ્યા વ્યાખ્યા છે. એટલે આ સૂત્ર ક્યાંથી આવ્યું એવું નહીં પૂછવાનું. ઓકે, સૂત્ર પોતે જ વ્યાખ્યા છે. v2 ડેશ માઇનસ v1 ડેશ અપોન v1 માઇનસ v2. ઇઝ ધેટ ક્લિયર? હા સર. એટલે ઘણી વાર લોકો આ રીતે પણ યાદ રાખતા હોય છે, માઇનસ કોમન v1 ડેશ માઇનસ v2 ડેશ અપોન v1 માઇનસ v2 પણ યાદ રાખતા હોય છે. આ રીતે પણ લખી શકો. ઇઝ ધેટ ક્લિયર? હા. ઓકે, હા સર. હવે અહીંયા આગળ શું છે, એક બીજી વાત પણ સાંભળી લો, એક ઇન્ફોર્મેશન એ પણ સાંભળી લો કે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત માટે E બરાબર 1 હોય છે અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત માટે E બરાબર 0 હોય છે. ઓકે, હવે અહીંયા શું છે, એક બોલ 2 મીટર પર સેકન્ડ ના વેગથી ગતિ કરતા બીજા બમણા દળવાળા બોલ સ્થિર બોલ સાથે અથડાય છે. ચલો, સૌથી પહેલા અથડામણ શબ્દ આવ્યો. તો અથડામણ શબ્દ આવ્યો મતલબ શું થયો? વેગમાન સંરક્ષણ. m1 v1 plus m2 v2 is equals to m1 v1 dash plus m2 v2 dash. ચલો, m1 તરીકે m છે અને v1 તરીકે આપણને આપ્યું છે કે 2 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. એ v1 બરાબર 2. m2 તરીકે 2m પણ સ્થિર છે પ્રારંભમાં, એટલે 0. m1 તરીકે m v1 ડેશ શોધવું છે, m2 તરીકે 2m v2 ડેશ શોધવું છે. તો આ થઈ જશે 2 into m is equals to m common v1 dash plus 2 v2 dash. તો પહેલા વાક્ય પરથી આપણને ખબર પડી ગઈ v1 dash plus 2 v2 dash ભેગા થઈને છે ને 2 મળે છે. ચલો, આટલું સમજમાં આવ્યું મિત્રો? હા સર. ચલો, હવે બીજું વાક્ય શું છે? રેસ્ટિટ્યુશન ગુણાંક આપણને 0.5 આપેલો છે. રેસ્ટિટ્યુશન ગુણાંક તમારા સિલેબસમાં નથી, પણ JEE નીટની અંદર ઇનફેક્ટ હમણાં જ 2020માં કે 2019માં જે પેપર હતો એમાં પણ આ ટાઈપનો ક્વેશ્ચન હતો. રેસ્ટિટ્યુશન ગુણાંક પર આધારિત ક્વેશ્ચન હતો. તો v2 ડેશ માઇનસ v1 ડેશ અપોન v1 માઇનસ v2. રેસ્ટિટ્યુશન ગુણાંક 0.5 આપેલો છે, 0.5 v2 ડેશ માઇનસ v1 ડેશ. v1 છે ને 2 છે ને v2 0 છે. સંઘાત પહેલા પદાર્થ 1 નો વેગ 2 છે અને પદાર્થ 2 નો વેગ 0 છે, એટલે v1 2 અને v2 0. તો સર v2 ડેશ માઇનસ v1 ડેશ બરાબર 0 થશે. શું બોલો છો? v2 ડેશ માઇનસ v1 ડેશ બરાબર 1 થશે. હા 1 સોરી 1 થશે. સમીકરણ નંબર 2. તો મિત્રો સમીકરણ 1 અને 2 હવે આપણી પાસે છે. સમીકરણ 1 ની નીચે 2 મૂકી દઈએ તો માઇનસ v1 ડેશ પ્લસ v2 બરાબર 1 થશે મિત્રો. હા સર. v2 ડેશ માઇનસ v1 ના બદલે માઇનસ v1 પ્લસ v2 ચાલશે ને? હા. હા સર. તો હવે સરવાળો કરીએ. 3v2 ડેશ બરાબર ડેશ બરાબર 3, v2 ડેશ બરાબર 1. ડેશ બરાબર 1 મીટર પર સેકન્ડ. અને આ કિંમત અહીંયા મૂકી દઈએ તો v1 ડેશ બરાબર 0 થઈ જશે. ઓકે, હા.
બરાબર છે? હા સર. તો શું છે? તો સંઘાત બાદ તેમના વેગો, તો 0 અને 1 આવશે. ખબર પડ્યું? v1 ડેશ 0 અને v2 ડેશ 1. ઇઝ ઇટ ક્લિયર? હા સર. आया बात समझ में? હા. हाँ सर। चलो पूछो. एआई पीएमटी लास्ट कॉल. સર આજે 14મો છે એમાં એકવાર ખાલી સમજાવી દો ને. સર 15મું. તંત્રની સ્થિતિ ઊર્જા ક્યારે વધે? ઓકે. હમ હમ ગુજરાતી કરવામાં મિસ્ટેક છે. સર આમાં બહુ ખબર ના પડી. કહું તમને. એમાં ડી જવાબ આપ્યો. શું આપ્યું છે? ડી જવાબ આપ્યો. હમ જો ગુરુત્વાકર્ષી બળ કેવું બળ છે? સંરક્ષણ. સંરક્ષિત. એટલે ગુરુત્વાકર્ષી બળ આપણને ખબર છે કે કઈ દિશામાં લાગશે? નીચેની દિશામાં. નીચે. નીચે તરફ. અને આપણે જો પદાર્થને ઉપર લઈ જઈએ તો mgh અનુસાર સ્થિતિ ઊર્જા વધે કે ઘટે? વધે. વધે. તો સંરક્ષી બળની વિરુદ્ધમાં જો કાર્ય કરવામાં આવે તો સ્થિતિ ઊર્જા વધે. વધુ સમજ્યા? હા ઓકે. તો મારી દ્રષ્ટિએ સંરક્ષી બળ વડે તંત્ર વિરુદ્ધમાં નહીં, સંરક્ષી બળની વિરુદ્ધમાં તંત્ર પર કાર્ય કરવામાં આવે, આવો શબ્દ હોવો જોઈએ. ગુજરાતી કરવામાં મિસ્ટેક છે. કોઈ જગ્યાથી ઇંગ્લિશનું ગુજરાતી કર્યું હોય ને તો હવે ખબર પડી મિત્રો, સંરક્ષી બળની વિરુદ્ધમાં જો તંત્ર પર કાર્ય કરવામાં આવે તો સ્થિતિ ઊર્જા વધતી જાય. ઇઝ ઇટ ક્લિયર? હા સર. અને સર અસંરક્ષિત બળ હોય તો ત્યારે ત્યારે તો કઈ કહી જ ના શકીએ આપણે. અસંરક્ષી બળ એટલે ઉર્જાનો વ્યય કરે. એટલે ઉર્જાનો વ્યય કરે એટલે આપણે જેમ કે ઘર્ષણ બળ, તો આપણે જે હા કરીશું એ શક્ય છે કે ગતિ કે સ્થિતિ ઊર્જામાં રૂપાંતર પામવાના બદલે ઉષ્મા સ્વરૂપે વેડફાઈ જાય. હા ઓકે. એટલે અસંરક્ષી બળના કિસ્સામાં થતું કાર્ય તો ગમે તે રીતે કન્વર્ટ થઈ જાય, તો ઉષ્મા સ્વરૂપે પણ વેડફાઈ જાય. એટલે એમાં સ્થિતિ ઊર્જા વધે જેવું કઈ કહી શકાય. નહીં. નહીં. ઓકે. અસંરક્ષી બળમાં તો પિક્ચરમાં આવે જ નહીં, કારણ કે એનાથી તો સ્થિતિ ઊર્જા વધી જ શકે એવું તો કહી જ ના શકાય. સમજ્યા? હા સર. સર Is that clear? હા સર. અને જો આમાં શું આવશે, સંરક્ષી બળ વડે તંત્ર પર કાર્ય થાય તો સંરક્ષી બળ વડે જો કાર્ય થાય તો પદાર્થ નીચે જવાનો છે, આગળ ઊર્જા ઘટે. તો સ્થિતિ ઊર્જા ઘટે. હા. ઊર્જા ઘટે. ઇઝ ઇટ ક્લિયર? હા. હા સર. आया बात समझ में? હા સર. હા સર. ચલો પછી 15મું. જ્યારે પદાર્થને પૃથ્વી સપાટીથી ઉર્ધ્વ પ્રક્ષિપ્ત કરવામાં આવે અને તે પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈથી પાછો પૃથ્વી પર આવે તો ગુરુત્વાકર્ષી બળથી મહત્તમ પાવર મળે. શું છે? હા, તો ક્યારે ગુરુત્વાકર્ષણથી મહત્તમ પાવર મળે? ઓકે. જ્યારે પદાર્થ પૃથ્વીની સપાટી પરથી ઉર્ધ્વ પ્રક્ષિપ્ત કરવામાં આવે અને તે પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈએ જઈ અને પૃથ્વી પર પાછો આવે ત્યારે ક્યારે ગુરુત્વાકર્ષણ બળથી મહત્તમ પાવર મળશે?
તો મારી દ્રષ્ટિએ ઓપ્શન બી આવશે. સર આમાં પાવર મળશે એનો મતલબ શું થાય? હા સર એ હા. ખબર પડી. પાવર મહત્તમ એટલે પાવર મહત્તમ. એ સૌથી પહેલી વાત કે પૃથ્વી સપાટીની નજદીક ગુરુત્વ પ્રવેગ સૌથી વધારે હોય ઊંચાઈ અને ઊંડાઈએ કરતા. એટલે પહેલી વાત પૃથ્વી સપાટી નજદીક માજી મહત્તમ હશે. બીજી વાત, જ્યારે પદાર્થ પાછો આવશે ત્યારે જેટલા વેગથી મોકલ્યો હોય એટલા જ વેગથી પાછો ફરે. એટલે પૃથ્વી સપાટી નજીક પાછો ફરતા પદાર્થનો વેગ પણ મહત્તમ હશે બીજા બધા કિસ્સા કરતા. ઇઝ ધેટ ક્લિયર? અને ત્રીજી વાત, પાછા ફરતી વખતે એફ પણ નીચે તરફ હોય અને વેગ પણ નીચે તરફ હોય એટલે થીટા બરાબર 0 આવશે. ઇઝ ધેટ ક્લિયર? હા. cos 0 1. હા સર. તો આ પી ને મહત્તમ કરવા માટે મેં એફ ને પણ મહત્તમ કર્યો, વી ને પણ મહત્તમ કર્યો, cos થીટા ને પણ મહત્તમ થયો. ઇઝ ધેટ ક્લિયર? હા સર. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? હા સર. સર. ઓકે, સમજમાં આવ્યું? હા. બોલો પછી. બોલો એમ્સ. સર એ એમ્સમાં 12મો. એમ્સમાં 12મો. સમાન બે દળના ગોળાઓ સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે અને વચ્ચે કોઈ જગ્યાએ બીજા કોઈ ગોળાઓ સાથે સંઘાત અનુભવતા નથી. તો સંઘાત બાદ બંને ગોળાઓ વચ્ચેનો ખૂણો તો 90 ડિગ્રી થાય. એને એઝ એ કન્ક્લુઝન્સ તમે યાદ પણ રાખી શકો કે બે ગોળાઓ વચ્ચે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત થાય તો સાંભળજો મારી વાત. સર આમાં એ લોકો એવું લખ્યું છે કે મધ્યમાં સંઘાત અનુભવતો નથી એટલે શું થશે? મધ્યમાં એટલે એનો મતલબ કે ગતિ દરમિયાન વચ્ચે ક્યાંક હા, ઓકે. ગતિ, બે ગોળાઓની ગતિ થાય છે ને તો માત્ર એ બંને સાથે જ સંઘાત અનુભવાય છે, પછી વચ્ચે બીજી કોઈ સંઘાત થતી નથી. મધ્યમાં એટલે એવું કહેવા માંગે છે કે અન્ય જગ્યાએ કોઈ સંઘાત થતી નથી. ઓકે, હા સર. તો મિત્રો આ એક નોંધ યાદ રાખજો. સમાન દળ ધરાવતા બે ગોળાઓ વચ્ચેની દ્વિપરિમાણીય સ્થિતિસ્થાપક સંઘાતમાં સંઘાત બાદ બંને ગોળાઓ ના વેગ વચ્ચે, બંને ગોળાઓની દિશાઓ વચ્ચે, બંને ગોળાઓના વેગ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય. પ્રારંભમાં એક ગોળો સ્થિર છે.
ચલો મિત્રો હું સાબિત કરી આપું. માની લો કે આ m દળનો ગોળો છે અને v1 વેગથી ગતિ કરે છે અને આ m દળના જ પરંતુ બીજો ગોળો પ્રારંભમાં સ્થિર છે એને સતત સ્થિતિસ્થાપક દ્વિપરિમાણીય સંઘાત અનુભવે છે. સંઘાત બાદ ધારો કે સંઘાત બાદ બંને ગોળાઓ ધારો કે આ ગોળો એક આ દિશામાં સંઘાત બાદ ગોળો એક ધારો કે v1 ડેશ આ દિશામાં છે અને v2 ડેશ આ દિશામાં છે. તો હું સાબિત કરી આપીશ કે આ v1 ડેશ અને v2 ડેશ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થાય એવું સાબિત કરી આપીશ. તો સૌથી પહેલા વેગમાન સંરક્ષણનો નિયમ લગાડીએ. તો m1 સદિશ v1 પ્લસ m2 સદિશ v2 ઇઝ ઇક્વલ્સ ટુ m1 v1 ડેશ m2 v2 ડેશ વેગમાન સંરક્ષણનો નિયમ લગાડ્યો. m1 તરીકે m છે, v1 તરીકે v1 છે, m2 તરીકે m છે, v2 તરીકે 0 છે, m1 તરીકે m છે, v1 ડેશ એઝ ઇટ ઇઝ, m2 તરીકે પણ m છે, v2 ડેશ એઝ ઇટ ઇઝ. m કોમન નીકળી અને કેન્સલ. તો v1 બરાબર હું એવું કહી શકું કે v1 ડેશ પ્લસ v2 ડેશ. પણ યાદ કરો મિત્રો, સદિશ r બરાબર સદિશ a પ્લસ સદિશ b હોય તો સદિશ r ના મૂલ્યનો વર્ગ ઇઝ ઇક્વલ્સ ટુ v1 ડેશ નો વર્ગ પ્લસ v2 ડેશ નો વર્ગ પ્લસ 2v1 ડેશ v2 ડેશ cos થીટા. cos થીટા એટલે v1 ડેશ અને v2 ડેશ વચ્ચે. ડેશ વચ્ચેનો ખૂણો. બરાબર છે મિત્રો? હા સર. ચલો અહીંયા સુધી પહોંચ્યા. હા. હા સર. સમીકરણ નંબર 1. હવે સંઘાત કેવી છે મિત્રો? સંપૂર્ણ સ્થિતિસ્થાપક. સંઘાત સ્થિતિ સ્થાપક હોવાથી ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય. તંત્રની પ્રારંભિક ગતિ ઉર્જા હાફ m1 v1 સ્ક્વેર પ્લસ હાફ m2 v2 સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ હાફ m1 v1 ડેશ સ્ક્વેર પ્લસ હાફ m2 v2 ડેશ સ્ક્વેર થશે. m1 તરીકે m છે, v1 તરીકે v1 છે, m2 તરીકે m છે પણ v2 તરીકે 0 છે, m1 તરીકે m છે v1 ડેશ સ્ક્વેર અને m2 તરીકે m છે v2 ડેશ સ્ક્વેર. તો મિત્રો હાફ m v1 સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ આ સાઈડ થી પણ હાફ m કોમન v1 ડેશ સ્ક્વેર પ્લસ v2 ડેશ સ્ક્વેર લખાશે મિત્રો. હા સર. તો આમ સાબિત થાય છે કે v1 સ્ક્વેર બરાબર v1 ડેશ સ્ક્વેર પ્લસ v2 ડેશ સ્ક્વેર થશે. હા થાય. સમીકરણ નંબર 1 ની કિંમત 2 માં મૂકી દઈએ. તો સમીકરણ 1 અને 2 ને સરખાઈ દઈએ કારણ કે બંનેની લેફ્ટ હેન્ડ સાઈડ તો સમાન છે ને. તો સરખાઈ દો. સમીકરણ 1 અને 2 પરથી લેફ્ટ હેન્ડ સાઈડ તો v1 સ્ક્વેર જ છે તો રાઈટ સાઈડ ને સરખાઈ દઈએ તો v1 ડેશ સ્ક્વેર એટલે 2v1 v2 is equals to v1 dash square plus v2 dash square plus 2v1 dash v2 dash cos theta. 2v1 ડેશ cos થીટા બરાબર 0 થઈ જાય. તો 2v1 dash v2 dash cos theta બરાબર 0. હવે v1 dash તો કઈ 0 નથી કે નથી v2 dash 0 એ તો ગતિમાં છે જ. તો 0 જક મારીને કોને થવું પડશે? cos theta cos થીટા ને તો ભાઈ થીટાને જક મારીને શું થવું પડશે? 90. તો આમ સાબિત થાય છે કે બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હશે. ઇઝ ધેટ ક્લિયર? હા. સર તમે આ સ્થિતિસ્થાપક સંઘાત પછીનું સમીકરણ શું કામ લખ્યું એક વાર ફરીથી કોણ? હા એ વાળું. સંઘાત હા સ્થિતિસ્થાપક હોય તો શું થાય? હેલો સર. શું સર આ જે સમીકરણ છે એ ફરીથી આ વાંચી લો એટલે ખ્યાલ આવી જશે. ઓકે. અરે હા ઓકે ઓકે ઓકે. બરાબર છે? હા સર. ઓકે. ચલો પછી સર 17માં 17. હા ઓકે. સર 17. તો થઈ ગયો ને 17મો તો કરાયો તો ખરા. 17મો તો કરાયો.
સર 14મું 17મો કરાવ્યો લા? ક્યાં કરાવ્યો? કોઈને યાદ સર છે કરાવ્યો? ક્યાં? સર નથી કરાવ્યું. બોલો. એટલે સર તમે કીધું હશે પણ યાદ નથી. હમ. સર 14મું પણ સર ટેક્સ્ટ બુકમાં. ટેક્સ્ટ બુકમાં કરાવ્યો. ટેક્સ્ટ બુકમાં કરાવ્યો ભૈયા. એમાં 2 ક્વેશ્ચન હતા. હાઇડ્રોજનની ડ્યુટરોન સાથેની અથડામણ હતી અને હાઇડ્રોજનની ડ્યુટરોન સાથેની અથડામણ પણ હતી અને હાઇડ્રોજનની કાર્બન સાથેની અથડામણ પણ હતી, તમને યાદ હોય તો. ઓ હા સર, હા એ. અચ્છા, હા બરોબર એકવાર જોઈ લઈએ આપણે. જસ્ટ ચેક આઉટ. સર એ ક્વેશ્ચન તો બહુ મોટો હતો. હા તો એ મોટો તો મોટો. સર JEE માં એટલો મોટો પૂછાય? એ તો નાનો કહેવાય JEE માં. અરે એટલે એમાં શોર્ટકટ થી કરવાનું હોય ને, શોર્ટકટ બધા લખેલા હતા છેલ્લે. મેં બતાવું તમને. હા એ હતા તો ખરા જ. જો અહીંયા પણ આ સાબિત થતું હતું મિત્રો. આજે હમણાં જે કરાવ્યું ને મેં તમને, એમાં આ સાબિત થતું જ હતું. જો આ રહ્યું ને, જો 153 આવતો હતો ને 139. હા હતું જ ને, જો હા 90 ડિગ્રી વાળું હતું જ તે અહીંયા જ તે. જો હા સર. આ 90 ડિગ્રી વાળો ક્વેશ્ચન હતો જ અહીંયા આગળ. જો θ1 + θ2 90 ડિગ્રી થઈ ગયું ને, એટલે જો બંને વચ્ચેનો ખૂણો 90 થયો. હા હા સર હા. એટલે 90 વાળો પણ હતો અને આ છે જો 8/9. F2 = 8/9 દેખાય તમને? હા સર. ન્યુટ્રોન માટે એટલે છે ને આમાં શોર્ટકટ આ બધા જો હવે આ દાખલા છે ને શાના માટે ઇમ્પોર્ટન્ટ ખબર પડી? 12મો ક્વેશ્ચન. આ બધા શોર્ટકટ, હા આ શોર્ટકટ યાદ રાખી શકો સીધું તમે. કે પહેલા પદાર્થની ગતિ ઉર્જા કેટલી? પહેલા પદાર્થની ગતિ ઉર્જા અને મૂળ ગતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો? અને બીજા પદાર્થની ગતિ ઉર્જા અને મૂળ ગતિ ઉર્જાનો ગુણોત્તર આ છે. એટલે આ સીધું જ તમે શોધી શકો આ શોર્ટકટ થી. બરાબર છે? આ 2 હા ઓકે સર. આન્સર આવી શકો. આ શેના માટેના શોર્ટકટ છે? તો કે ભાઈ 2 પદાર્થો વચ્ચે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત થાય તો સંઘાત બાદ પહેલા પદાર્થની પોતાની મૂળ ગતિ ઉર્જાના ગુણોત્તરનો શોર્ટકટ અને બીજા પદાર્થની પહેલા પદાર્થની બીજો પદાર્થ તો પ્રારંભમાં સ્થિર જ છે, તો બંને સંઘાત બાદ બંને પદાર્થોની ગતિ ઉર્જાનો મૂળ ગતિ ઉર્જા સાથેનો ગુણોત્તરનો આ શોર્ટકટ છે. ઇઝ ઇટ ક્લિયર? હા સર. હા સર. બટ આ જે શોર્ટકટ છે ને JEE ની અંદર સીધા જ તમે વાપરી શકો છો. ઓકે, તમારે આ ટાઈપના ક્વેશ્ચન હોય ને એનું થોડુંક એનાલિસિસ કરવાનું અને આ શોર્ટકટ પણ યાદ રાખી લેવાના. જેમ કે આજે મેં બીજા શોર્ટકટ, જો આ તો શોર્ટકટ છે જ, અને સંપૂર્ણ અસ્થિતિ, જો આ સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાતના શોર્ટકટ્સ અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતના શોર્ટકટ પણ લખેલા છે આપણા નોટ્સની અંદર. આપણા નોટ્સની અંદર સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતના શોર્ટકટ્સ પણ લખેલા છે. જોરિયા દેખાયા? ગતિ ઉર્જાના ઘટાડાનો શોર્ટકટ છે આવડો. આ શોર્ટકટ લખ્યું છે, શોર્ટકટ દેખાયું હા સર હા. છે ને? અને એમાંય જો બંને પદાર્થના વેગ હોય, બંને પદાર્થ વેગ ધરાવતા હોય તો પછી શોર્ટકટ આ થાય. એક પદાર્થ પ્રારંભમાં સ્થિર હોય તો આ શોર્ટકટ થાય અને બીજો પદાર્થ પ્રારંભમાં સ્થિર ના હોય તો શોર્ટકટ આ થશે. તો આ સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત માટે સંઘાત બાદ બંને પદાર્થોની ગતિ ઉર્જા, સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત માટે સંઘાત બાદ બંને પદાર્થોની ગતિ ઉર્જા કેટલી હોય તો એના શોર્ટકટ આપેલા છે દાખલા નંબર 12માં. અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતમાં સંઘાત બાદ ગતિ ઉર્જાનું શું થાય તો એ અહીંયા આપેલું છે. ઓકે, થિયરીમાં આપેલું છે. ઓકે. હા સર. ઓકે, ચલો કમ ટુ ધ ક્વેશ્ચન નંબર. શું પૂછું છે હવે? 14મો ક્વેશ્ચન. 14મો કોઈ બોલ્યો તો? સર હા સર 14માં 14. ઓકે, તમને ખબર છે આલ્ફા કણ પેલા શું છે? આલ્ફા કણ શું છે ખબર છે મિત્રો?
સર ઓલા પહેલા પાઠમાં આવતું હતું એની સિવાય કઈ નહીં ખબર. ઓકે, તો આલ્ફા કણ એ બીજું કશું નથી પરંતુ એ હિલિયમ ન્યુક્લિયસ છે. સર પેલામાં આવતું હતું ને કેમિસ્ટ્રીમાં પેલા આલ્ફા કણનો મારો કરવાનું આવતું હતું એ helium હા, કણ. 2He4 છે. એટલે એનું દ્રવ્યમાન, જો પ્રોટોનનું દ્રવ્યમાન આપણે એમ ગણતા હોઈએ, પ્રોટોનનું દ્રવ્યમાન જો એમ ગણતા હોઈએ, તો આલ્ફા કણનું દ્રવ્યમાન કેટલું ગણવું જોઈએ મિત્રો? 4m, કારણ કે એનો ભારાંક 4 છે. ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર? હા હા હવે m દળનો અણુ v વેગથી ગતિ કરતો કરતો આલ્ફા કણનું ઉત્સર્જન કરે છે. તો વેગમાન સંરક્ષણનો નિયમ mv બરાબર m1 v1 પ્લસ m2 v2. તો mv બરાબર, ચલો આલ્ફા કણના દ્રવ્યમાનને આપણે 4 કહીએ. આલ્ફા કણના દ્રવ્યમાનને આપણે 4 કહીએ ને એનો વેગ 0 છે. તો બીજા પદાર્થના દ્રવ્યમાનનું શું આવશે મિત્રો? સર આમાં તો કઈ છે નહીં, તો આપણે વેગમાન સંરક્ષણનો નિયમ એક જ પદાર્થ માટે વાપરીએ છીએ. કેમ એક જ પદાર્થ? m સર આ એમ દળનો દળનો અણુ પદાર્થ જ નહીં v કરતો વેગથી ગતિ કરતા આલ્ફા કણનું ઉત્સર્જન કરે છે. એટલે શું હતું કે આ m દળનો પદાર્થ ગતિ કરતો હતો અને અચાનક વિસ્ફોટ થયો. એક આલ્ફા કણ અને બીજો બાકી રહેલો ભાગ વિસ્ફોટ થઈને. ખ્યાલ આવ્યો? ઓકે એટલે ઓકે. આ જે બોમ્બ હતો એના બે ટુકડા થયા, એક આલ્ફા કણ ને એક બાકી રહેલો ભાગ. તો ઉત્સર્જન બાદ અણુની ઝડપ કેટલી, એટલે બાકી રહેલા ભાગની ઝડપ કેટલી, એ ક્વેશ્ચન છે. ખબર પડ્યું? હા સર. 2 बराबर mv अपॉन m माइनस 4. आया बात समझ में? हाँ सर. आया बात समझ में? હા સર. सर आया बात समझ में? હા સર. હા સર. चलो पूछो. लास्ट कॉल. સર એકવાર ખાલી કાર્યક્ષમતાનું આ જે 8મા માટે સૂત્ર કહી દો ને. क्वेश्चन नंबर 8. સેનો ક્વેશ્ચન હા નંબર? સર કાર્યક્ષમતા લાસ્ટ એટલે માંથી લાસ્ટ માં. ઇનપુટ ઓકે. પાવર એ ઓકે. એવું કંઈક સર હતું. કાર્યક્ષમતા એટલે આપણે જે કાર્યક્ષમતા એટલે હંમેશા આઉટપુટ ભાગ્યા આઉટપુટ ભાગ્યા ઇનપુટ, હા ગુણ્યા 100. સર આઉટપુટ એ અપોન પાવર ઇનપુટ. હતો ને? એ પાવર પણ હોઈ શકે, ઉર્જા પણ હોઈ શકે, ગમે તે હોઈ શકે. આઉટપુટ ભાગ્યા ઇનપુટ. ઓકે. તો તંત્ર શું કામ કરે છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. પણ એ જે આઉટપુટ આપે એને આઉટપુટ ભાગ્યા આપણે એને ઇનપુટ જે આપીએ એને કાર્યક્ષમતા કહેવાય. પછી પાવર ભાગ્યા ઇનપુટ પાવર હોઈ શકે, આઉટપુટ ઉર્જા ભાગ્યા ઇનપુટ ઉર્જા હોઈ શકે, ગમે તે હોઈ શકે. બેઝિક સૂત્ર આઉટપુટ ભાગ્યા ઇનપુટ છે આ કાર્યક્ષમતા. ઓકે. હા સર. હા સર. પાણી 700 મીટર પર સેકન્ડના વેગથી દાખલ થઈને 400 મીટર પર સેકન્ડના વેગથી બહાર નીકળી જાય છે અને તેમાંથી 2000 કિલોગ્રામ પાણીનું વહન પામતું હોય અને કાર્યક્ષમતા એટલી હોય તો આઉટપુટ પાવર કેટલો? તો આઉટપુટ પાવર તમારે શોધવો હોય ને તો તમારે ઈટા ગુણ્યા ઇનપુટ કરવું પડે. ઓકે. તો કાર્યક્ષમતા 0.75, 75% એટલે 0.75 કહેવાય. આઉટપુટ પાવર તમારે શોધવાનો છે ને ઇનપુટ પાવર તમારે શોધવો પડે. તો ઇનપુટ પાવર આમાં રકમમાં મિસ્ટેક છે. રકમ આપવું પડે પ્રતિ સેકન્ડ, આવું આપવું પડે. ચલો હવે ઇનપુટ પાવર ઇઝ ઇક્વલ્સ ટુ પાવર એટલે કાર્ય ભાગ્યા સમય. હા કે ના? પણ કાર્ય એટલે ગતિ ઉર્જાનો ફેરફાર કહી શકું મિત્રો? હા કે ના? હા हाँ સર. सर. તો
તો ગતિ ઉર્જાનો ફેરફાર એટલે હાફ એમ v1 સ્ક્વેર - v2 સ્ક્વેર અને ભાગ્યા સમય. તો હાફ એમ એમ તરીકે 2000 અને ગુણ્યા 700 નો વર્ગ માઇનસ એટલે 7 નો વર્ગ 49, 4 નો વર્ગ 16 એટલે 49 - 16, 49 - 16 અને ગુણ્યા 16 32. ગુણ્યા 10,000, 10⁴ 100 નો વર્ગ. તો 49 માંથી 16 જાય તો કેટલા રહેશે મિત્રો? બે કેન્સલ, 33. 7 ગુણ્યા 33 અને આ પ્રતિ સેકન્ડ એટલે t બરાબર 1 સેકન્ડ થઈ ગયો. આ પ્રતિ સેકન્ડ આપવું પડે. 0.75 એટલે 3/4 ગુણ્યા 33 ગુણ્યા 10⁷ 99/4 ગુણ્યા 10⁷. 100/4 હોત ને તો 25 આવત. 99/4 એટલે 24.75 આવશે અને ગુણ્યા 10⁷ એટલે 10⁴ કિલો, 10⁴ 10�3 વોટ એટલે 24.75 ગુણ્યા 10⁴, 24.75 ગુણ્યા 10⁴ કિલો વોટ આન્સર આવશે. ઇઝ ધેટ ક્લિયર? आया बात समझ हाँ ओके सर आया बात समझ में? લઈએ हाँ सर પ્રતિ સેકન્ડે આ પાણી જે આવજા કરે છે ને એ પ્રતિ સેકન્ડે આવજા કરે છે એવું આપવું પડે. ઓકે હા ઓકે સર. हाँ सर ચલો બોલો હવે પેલું પૂછવું છે લાસ્ટ કોલ. સર આમાં 11 માં શું કરવાનું? તો આ તો છોકરાને સફરજન ખવડાવ્યું હતું ને આપણે ટેક્સબુકમાં જ તે ટેક્સબુકમાં હતું જ ને આવું કંઈક. ચલો છોકરાને સફરજન ખવડાવીએ તો એ સફરજન જે ખાધું એ શું થયું કહેવાય? ઇનપુટ આપ્યું કહેવાય. હા એ છોકરાને ઇનપુટ આપ્યું કહેવાય. તો ઇનપુટ ઉર્જા કેટલી આપી એને? 21 કિલો જૂલ આપણે આપી. કાર્યક્ષમતા 28% છે. તો કેટલી ઊંચાઈ સુધી? આઉટપુટ ઉર્જા ઈટા બરાબર આઉટપુટ ઉર્જા ભાગ્યા ઇનપુટ ઉર્જા. આઉટપુટ ઉર્જા બરાબર ઈટા ઇન્ટુ ઇનપુટ. હવે આઉટપુટ ઉર્જા સ્થિતિ ઉર્જા સ્વરૂપે, કારણ કે એને ઊંચાઈએ પહોંચવાનું છે, તો આઉટપુટ ઉર્જા તરીકે mgh આવશે. હા કે ના? હા ઈટા તરીકે 0.28 લખો. 28% એટલે 0.28 હા 0.28 તરીકે 21 કિલો. આયા બાત સમજ में? હા સર. હા સર. છોકરાનું દળ કેટલું છે? 40 કિલો. 40. જી જેને 10 લે, સરળતા કરતા જી 10 લઈ લઈએ અને એચ શોધો. H શોધવાનું છે. તો 28 ગુણ્યા 21. ઓકે સર તમે આવું 20 + 1 કેમ કર્યું? કારણ કે 21 બરાબર 20 + 1 થાય. અરે સર એ તો ખબર છે પણ આવી રીતે કેમ લખ્યું મતલબ? ખબર પડ્યું? ઓકે હા કેલ્ક્યુલેટર JEE માં નહીં આપે ને મિત્રો. आया बात समझ में? હા आया बात समझ में? हाँ सर એટલે ક્યારેક ક્યારેક આવી ટ્રીકો વાપરવી પડશે તમારા JEE માં. ખબર પડ્યું? સર 5.88 આવશે ને? હા 18 એટલે ચોકે 16, 2 × 7 = 28, 1.47 સમથિંગ આવશે. 14.7 જેવું આવશે. 15. ઇઝ ઇટ ક્લિયર? હા ક્લિયર. सर ઓકે સર ક્લિયર. સર મારી ઓનલાઈન એક્ઝામ કેવી રીતે લેવાશે? ઓનલાઈન એક્ઝામની અંદર આપણી જે એપ્લિકેશન છે ને એમાં ઓનલાઈન એક્ઝામમાં ક્લિક કરજો એટલે આવી જશે. સમય હું તમને કહી દઈશ કયા સમય છે. એ સમયે ચાલુ થશે ને એ સમયે બંધ થઈ જશે 1 કલાકમાં. એ રીતે એક્ઝામ હશે.
સર તમે એવું હશે તો મંગળવારે એકવાર કહી દેજો ને કઈ હા, રીતે મંગળવારે કરવાનું. સમજાવી દઈશ, હું સમજાવી દઈશ, તમને બતાવી દઈશ કેવી રીતે કરવાનું. હા સર એવું તો એક વિડીયો યુટ્યુબ પર વિડીયો બનાવી દઈશ, વિડીયો બનાવીને તમને મોકલાવી દઈશ.